બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં પ્રકૃતિએ એવો કરવટો બદલ્યો છે કે હવામાન વિભાગની કામચલાઉ આગાહી નિષ્ફળ ગઈ છે. આજે 23 માર્ચ સોમવારના રોજ રાજ્યમાં એક સાથે 3 સિઝન જોવા મળી રહી છે. એક તરફ કચ્છમાં ઉનાળાનો પારો 40 ડિગ્રી તરફ ખસી રહ્યો છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં એવું માવઠું થઈ રહ્યું છે કે લોકોનો શિયાળો યાદ આવી ગયો છે. સાથે જ ચોમાસા પહેલાના વરસાદે આખા વાતાવરણને ઠંડુ પાડી દીધું છે. જાણો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી શું કહે છે અને આઈએમડીના હવામાન વિભાગે આજે કયો રેડ એલર્ટ જાહેર કર્યો છે. આ વિડીયોને લાઇક અને શેર કર્યા વગર આગળ ન વધતા, કારણ કે આ માહિતી તમને ક્યાંય નહીં મળે. આજનું હવામાન અને તાપમાન 23 માર્ચ 2026નું. ચાલો સૌથી પહેલાં જાણી લઈએ આજની સ્થિતિ. હવામાન વિભાગના તાજા અપડેટ મુજબ આજે સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જે સામાન્ય કરતાં થોડું નીચું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22 થી 23 ડિગ્રીની આસપાસ સ્થિર છે. ભેજની વાત કરીએ તો આજે હવામાં 60 થી 70% ભેજ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગરમી ન હોવા છતાં લોકોને બેચેની થઈ રહી છે. કયા કયા જિલ્લાઓમાં પડશે વરસાદ? હવે સૌથી મહત્વની વાત, ક્યાં પડી રહ્યો છે વરસાદ? આઈએમડીની આગાહી મુજબ આજે એટલે કે 23 માર્ચના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ આજે વાદળો ઘેરાયેલા છે અને છૂટાછવાયા વરસાદ પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, ડાંગમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, એટલે કાળજી રાખવી પડશે. પવન, શિયાળો અને ઉનાળાના આગલા સંકેતો. સૌથી રસપ્રદ વાત એ છે કે આજે ગુજરાતમાં ત્રણેય ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ એટલે વધી ગઈ છે. શિયાળાની ઠંડી યાદ આવી ગઈ. આ તરફ મધ્ય ગુજરાત અને અમદાવાદમાં હજુ પણ ઉનાળાની શરૂઆત ગરમી છે, પરંતુ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 23 અને 26 માર્ચ ચોમાસા પહેલાના વરસાદ એટલે કે પ્રી મોન્સૂન શાવર આખા રાજ્યમાં જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે. અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી કોની આગાહીમાં? હવે આ બે આગાહીમાં કોની આગાહી વચ્ચે સચ્ચાઈ છે, તો જોવા જઈએ તો હવે વાત કરીએ સૌથી વાયરલ વિડીયોઝની. ખ્યાતનામ આગાહીકાર અંબાલાલ પટેલે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે 23 માર્ચ પછી ગુજરાતમાં માવઠું આવશે. તે આગાહી તો સાચી પડતી દેખાય છે, પરંતુ પરેશ ગોસ્વામીએ સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ કર્યા છે એમાં તેમણે કહ્યું છે કે આ વરસાદને કારણે ઠંડી વધશે. હવે સચ્ચાઈ એ છે કે આઈએમડીના તાજા ડેટા મુજબ આ ઠંડી માત્ર 24 કલાકની છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, પરંતુ 23 માર્ચ પછી ફરીથી ગરમી વધશે. એટલે કે આપણે શિયાળો પાછો આવ્યો એવું ન સમજતા. આ તો ઉનાળાનો આવેલા ટૂંકો બ્રેક છે. ખેડૂતો અને લોકો માટે સલાહ. હવામાન વિભાગે ખેડૂતો માટે એક મહત્વની સલાહ આપી છે કે 23 અને 26 માર્ચના રોજ પવન તેજ હોવાથી અને વરસાદની શક્યતા હોવાથી જે ખેડૂતોએ ઘઉંની કાપણી કરી છે તેઓએ સુરક્ષિત સ્થળે ખસેડી લેવા, નહીંતર પાક બગડી શકે છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ સતર્ક રહેવું જરૂર છે. શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે પણ એક સૂચના છે. તેજ પવન દરમિયાન ઝાડ નીચે વાહન પાર્ક ન કરતા અને બિલબોર્ડ પર નજર રાખજો. ભારતનું હવામાન. હિમાચલ, દિલ્હી અને ઉત્તરાખંડમાં જોવા જઈએ તો માત્ર ગુજરાત જ નહીં, આખા ઉત્તર ભારતનું હવામાન બદલાઈ ગયું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે હિમવર્ષા થઈ રહી છે. શિમલામાં ગળાકાટ ઠંડી પડી છે. રાજધાની દિલ્હી એનસીઆરમાં પણ આજથી વરસાદ અને તેજ પવનનો રાઉન્ડ શરૂ થયો છે. ત્યાંનું મહત્તમ તાપમાન 27 થી 32 ડિગ્રીની વચ્ચે રહેવાની આગાહી છે, જે સામાન્ય કરતાં ઘણું ઓછું છે. તો આ હતી આજના સૌથી અનોખા હવામાનની સચોટ અને તાજી માહિતી. જો તમને ડેટા આધારિત રિપોર્ટ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને સચિન કુમાર વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી દરરોજ તાજી અને સરળ માહિતી તમારા સુધી પહોંચતી રહે. તમારા વિસ્તારમાં હવામાન કેવું છે નીચે કોમેન્ટમાં જણાવો. આવતીકાલે ફરીથી ગુજરાતના માવઠાને લાઈવ અપડેટ લઈને હાજર રહીશું. ત્યાં સુધી જય હિન્દ.